નમસ્કાર, કેટીવીની વિશેષ રજૂઆત શ્રાદ્ધના મહત્વ સાથે હું છું કિરણ. આજે નવમી તિથિનું શ્રાદ્ધ છે. નવમી તિથિ એટલે કે તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનો સ્વર્ગવાસ કોઈ પણ મહિનામાં કૃષ્ણ કે શુક્લ પક્ષની નવમીએ થયો છે. આ સાથે જ આજે સૌભાગ્યવતી સ્ત્રીઓ જેમનું મોત તેમના પતિના પહેલાં જ થઈ ગયું હોય અને તેમનું શ્રાદ્ધ કર્મ પણ આજ રોજ કરવામાં આવશે. આ સાથે જ માતાનું શ્રાદ્ધ પણ આ દિવસે જ કરવામાં આવતું હોય છે ને જેને કારણે તેનું માતૃ નવમી પણ કહેવામાં આવે છે. આ સાથે જ સૌભાગ્યવતી સ્ત્રીઓ જેમનું મોત તેમના પતિ પહેલાં થઈ ગયું હોય છે તેમનું શ્રાદ્ધ પણ કર્મ પણ કરાય છે. આ દિવસે શ્રાદ્ધ કરનારા વ્યક્તિને ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે. આ સાથે આજે નવમા શ્રાદ્ધ સાથે 10મું શ્રાદ્ધ પણ છે, એટલે કે 10મી તિથિનું શ્રાદ્ધનું પણ આજે જ છે અને તે લોકો પણ આજે શ્રાદ્ધ કરશે. જેઓ કોઈપણ મહિનાના કૃષ્ણ અથવા શુક્લ પક્ષની 10મી તિથિએ મૃત્યુ પામ્યા હોય ને આ દિવસે શ્રાદ્ધ કરનાર વ્યક્તિને ક્યારેય લક્ષ્મીની કમી આવતી નથી. તો આ બંને શ્રાદ્ધ વિશે આજે આપણને સમજાવશે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દક્ષિક શાસ્ત્રીજી. દક્ષિક શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, આજે ગુરુવાર છે. આ સાથે 9મું અને 10મું બંને શ્રાદ્ધ આજે જ છે. તો આ બંને શ્રાદ્ધનું વિશેષ મહત્વ અમને સમજાવશું અને જેના કારણે લોકોને કયું સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. અને શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધમ, શ્રદ્ધાપૂર્વક જે કરવામાં આવે છે, દાન આપવામાં આવે છે અથવા તો તપશ્ચર્યા કરવામાં આવે છે, સ્વાધ્યાય કરવામાં આવે છે અથવા તો તર્પણ ઇત્યાદિ કરવામાં આવે તો શ્રદ્ધાપૂર્વક કરેલા કર્મથી હંમેશા પિતૃ રાજી થાય છે અને ધન કનક સમૃદ્ધિ વૃદ્ધિરસ્તુ. એવું કહ્યું કે બેને સરસ વાત કરી કે ભાઈ 9મીના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે તો ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, જ્યારે 10મી તિથિના દિવસે જ્યારે શ્રાદ્ધ કરવામાં આવે તો ધનવાન, યશવાન, કીર્તિવાનની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ શ્રદ્ધા વગર કરેલા કર્મની અંદર ક્યારેય પણ સફળતા મળતી નથી. સામાન્ય સ્ત્રીને સૌથી વધારે ભાગ્યશાળી ક્યારે કહેવાય કે તે જે સૌભાગ્યવતી હોય અને દેવલોક પામે એટલે શરીરનો ત્યાગ કરે તેને ઉત્તમ પ્રકારના પુણ્યશાળી ભાગ્યશાળી સ્ત્રી કહેવાય છે. એવી સ્ત્રીઓ હંમેશા સૌભાગ્યશાળી સ્ત્રી જ્યારે દિવંગત થાય તો એમને ઉત્તમ ગતિ પ્રાપ્તિ થતી હોય છે. આ જન્મના અથવા તો પૂર્વજન્મના અનેક ગણા પુણ્ય જ્યારે કર્યા હોય ત્યારે પુણ્યના તપશ્ચર્યાથી સૌભાગ્યવતી મૃત્યુની એક પ્રાપ્તિ થતી હોય છે. એટલે તે સ્ત્રીઓ માટે આજે શ્રાદ્ધ કરવાનું સવિશેષ મહત્વ છે. જાણતા અજાણતા તે પેઢીની અંદર જો કોઈ દુષ્કર્મ થઈ ગયા હોય અને દુષ્કર્મના કારણે જ્યારે એવી સ્ત્રીઓ મૌન રહી હોય અને મૌન ધારણ કરવાથી જે પાપ લાગ્યું હોય તે પાપથી મુક્તિ મેળવવા માટે એવું કહેવાય કે ભાઈ 9મીના શ્રાદ્ધના દિવસે 10મીના દિવસે જો શ્રાદ્ધ કરવામાં આવે તો મૌન રહેવાથી દુષ્ચરણ એટલે જે ખરાબ વ્યક્તિ જે દુષ્કર્મ કરે છે એ દુષ્કર્મ જ્યારે સહન કર્યા હોય અને સહન કરવાથી જ્યારે પાપ લાગતા હોય ને તે પાપમાંથી આ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે તો મુક્તિ મળે છે. ઘણા બધા મૃત્યુ પામ્યા પછી તેમના સ્વજનો તેમની પાછળ સત્કર્મ કે દાન ઇત્યાદિ નથી કરતા ત્યારે એ લોકો ભૂત યોનિમાં અથવા તો પિશાચ યોનિમાં અથવા તો પ્રેત યોનિમાં જતા હોય છે. ઘણા બધાના એવા પ્રશ્નો હોય છે કે શાસ્ત્રીજી અમે તો ભૂત પ્રેતમાં એમાં કોઈ માનતા જ નથી. પરંતુ શાસ્ત્ર સંમત વાત છે કે ભાઈ જો ભગવાન છે, પરમાત્મા છે તો જરૂરથી ભૂત પણ છે, પ્રેત છે, પિશાચ છે. સામાન્ય આપણે કાશી નગરીની જો વાત કરીએ તો કાશી નગરીની અંદર પિશાચ ઘાટ છે કે જે વ્યક્તિ મૃત પામ્યા પછી એટલે જેમણે જિંદગી પર્યંત જીવન પર્યંત જેણે સત્કર્મ નથી કર્યા, દાન નથી કર્યા, જપ નથી કર્યા અને દુરાચરણ કરેલો છે, હત્યા કરી છે, સ્વજનોને અને સજ્જનોને પીડા પહોંચાડી છે, પાપ કર્મ કર્યા છે, ચોર્યાદિ કર્મ કર્યા છે, આવા દુષ્કર્મ કરવાથી તેવા આત્માઓને ક્યારેય ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી. અને તે આત્મા જ્યારે શરીરનો ત્યાગ કરે અને ત્યાર પછી ભૂત યોનિમાં જાય છે, ભૂત યોનિમાંથી પ્રેત યોનિમાં જાય છે અને તેમના સ્વજનો દ્વારા જ્યારે તેમના પાછળ ઉત્તર ક્રિયા નથી કરવામાં આવતી, ઉત્તર ક્રિયા એટલે 10મું, 11મું, 12મું ઇત્યાદિ તેમની પાછળ જપ તપ દાન નથી કરવામાં આવતા તો તેવી આત્માઓ અમુક વર્ષો પછી તે પિશાચ યોનિમાં જતા હોય છે. કાશી નગરીની અંદર પિશાચ ઘાટ છે. જે પિશાચ યોનિમાં ગયા હોય
ત્યાં ભગવાન શિવજીની ભભૂતિનો સ્પર્શ કર્યા પછી એ જે તળાવ છે, એ નદી છે, ત્યાં આગળ જો સ્નાન કરવામાં આવે તો પિશાચ યોનિમાંથી મુક્તિ મળે છે. ઓર્ધવદેહિક શ્રાદ્ધ બ્રાહ્મણો દ્વારા જો કરવામાં આવે તો પણ જીવન પર્યંત જે અશુભ કર્મ કર્યા છે અને અશુભ કર્મ કરવાથી જે યમયાતના થાય છે એ યમયાતનામાંથી મુક્તિ મળે છે. આજે દસમીનું શ્રાદ્ધ છે અને દર્શક મિત્રો ગરુડ પુરાણ વાંચતા હશે, શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કરતા હશે તેવું અમારું માનવું છે. તો આજે 10મા અધ્યાયની અંદર યમદેવતાનું વર્ણન છે કે ભાઈ યમદેવતા કેવા છે. આજે દસમીનું શ્રાદ્ધ છે અને યમયાતના કેવી અને યમનું વર્ણન કેવું, તો મહાવિકરાળ યમરાજાનું સ્વરૂપ છે. યમના દૂતોને જોઈને જ હંમેશા પરસેવો થઈ જાય અને ગભરાહટ ચાલુ થઈ જાય. અને યમદેવતા જે છે એટલે યમદેવતા એટલે ધર્મરાજ. આપણે પૂર્વે પણ વાત કરી કે ભાઈ ધર્મરાજના 2 અંશ હતા કે ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર અને વિદુરજી. તો મૂળ જે યમરાજ છે અથવા તો જે ધર્મરાજ છે એ ધર્મરાજના હસ્ત છે એવું કહેવાય કે 32 હાથ છે અને 32 હાથવાળા જેમનું પાડાનું વાહન છે અને પાડા પર અને જેમના હસ્તની અંદર મહાપાશ ધારણ કરેલું છે અને પાશ દ્વારા જે પાપી જીવાત્મા છે એ પાપી જીવાત્માને પાશ દ્વારા બંધન કરી અને યમપુરીની અંદર યમની યાતનાઓ આપતા હોય છે. વિકરાળ ભયંકર વિશાળ દાંત છે, પહાડ જેવી તેમની વિશાળ આંખો છે. તેવા યમને જોઈ અને દુષ્કર્મ કરવાવાળા વ્યક્તિ હંમેશા પીડા અનુભવતા હોય છે અને એ પીડામાંથી મુક્તિ કોણ અપાવે તો સ્વજન અપાવે. એટલે સૌભાગ્યવતી સ્ત્રી સાથે સાથે અસ્ત્ર અને શસ્ત્ર દ્વારા, એટલે પહેલાંના જમાનામાં યુદ્ધ ચાલતા હતા, વર્તમાનમાં પણ યુદ્ધ છે. તો જે યુદ્ધમાં અંદર જે દેવલોક પામતા હોય છે અથવા તો શસ્ત્ર દ્વારા અસ્ત્ર દ્વારા જેને મૃત્યુ પામતા હોય છે તેવા મૃતાત્મા પાછળ પર જો આજે શ્રાદ્ધ કરવામાં આવે તેમને યમના પાશમાંથી મુક્તિ મળતી હોય છે. જી એટલે શાસ્ત્રીજી કહેવાય છે કે આજનું જે શ્રાદ્ધ કરવામાં આવે છે એ શ્રાદ્ધથી લોકોને ક્યાંક પિતૃઓને શાંતિ મળતી હોય છે અને જેમનો જીવ અવગતિ ગયો હોય તેના મનને પણ શાંતિ મળતી હોય છે. આ સાથે જ આજે શાસ્ત્રીજી 9મું અને 10મું તો શ્રાદ્ધ છે, સાથે ગુરુવાર છે અને આજે સૂર્યનારાયણ છે તે હસ્ત નક્ષત્રમાં પ્રવેશે છે. એટલે કે આજે દરેક વ્યક્તિઓની કુંડલીઓ પર પણ અસર થશે. દરેક વ્યક્તિના જીવન પર અસર થઈ શકશે. ત્યારે આજે આ સૂર્યનારાયણ હસ્ત નક્ષત્રમાં જશે તો કોને કેટલો ફાયદો થશે તે પણ જણાવશો. જી, ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્ય વિદાંબર. ગઈકાલે જ ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા આપણે જાણ્યું હતું કે ભાઈ આજે ગુરુવાર છે અને સાથે ગુરુનું નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર છે. એટલે આજના દિવસે બ્રાહ્મણામ ભોજયિત્વા ચ પીડા શાંતિ ભવેત ગુરુ. આજે જો બ્રાહ્મણોને ભોજન કરવામાં આવે, સુવર્ણ આદિ દાન આપવામાં આવે, તલનું દાન આપવામાં આવે, તુલસીજીનું દાન આપવામાં આવે, સપ્તધાન્યનું દાન આપવામાં આવે તો ચોક્કસથી તમામ પ્રકારની પીડામાંથી મુક્તિ મળે છે અને ધનધાન્યની વૃદ્ધિ થાય છે. સામાન્ય આપણે પૂર્વે જ ચર્ચા કરી હતી કે ભાઈ હસ્ત નક્ષત્ર અને સાથે કન્યા રાશિમાં જ્યારે સૂર્યનારાયણ દેવ પરિભ્રમણ કરતા હોય તે સમયે જ શ્રાદ્ધનું પર્વ આવતું હોય છે. અને શ્રાદ્ધના પર્વમાં જે મેં વાત કરી કે ભાઈ અસ્ત્ર અને શસ્ત્ર દ્વારા અપમૃત્યુ એક્સિડન્ટ દ્વારા આગ અકસ્માતથી મૃત્યુ થયા હોય, જલમાં ડૂબવાથી કે સ્થળમાં ડૂબવાથી અથવા તો ગગન વિહારથી દ્વારા જે મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિઓનું શ્રાદ્ધ કરવામાં આવે તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. હવે સૂર્યનારાયણ દેવ હસ્ત નક્ષત્ર અંદર આજે પ્રવેશ કરશે એટલે સૂર્ય અથર્વશીર્ષની અંદર કહેલ જણાવેલ છે યો હસ્તાદિત્ય જપતિ સ મહામૃત્યુમ તરતી. આપણે સનાતન ધર્મ પંચાયતન દેવતાને આપણે માનીએ છીએ અને પંચાયતન દેવતામાં મુખ્ય શ્રી મહાગણેશજી છે, મહાદેવજી છે, નારાયણજી છે, આદ્યશક્તિ પરાંબા અને ભગવાન શ્રી સૂર્યનારાયણ છે. અને 5 દેવતાઓના 5 અથર્વશીર્ષ છે. એમાં આપણે ગણેશ અથર્વ વિશે જાણ્યું કે ભાઈ ગણેશજીને સર્વપ્રિય સ્તુતિ હોય તો ગણેશ અથર્વશીર્ષ છે, તેના દ્વારા ભગવાન શ્રી મહાગણેશજીને આપણે પ્રસન્ન કરી શકીએ. તેવી રીતે આત્મા જે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો છે એટલે ભાઈ નેત્રની ચક્ષી, શ્રવણ ચક્ષી, શ્રોતા ચક્ષી ઇત્યાદિ જે ચક્ષુઓ છે અથવા તો જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને જો એક્ટિવેટ કરવી હોય, ઇન્દ્રિયોને પાવરફુલ બનાવવી હોય તો એ હસ્ત નક્ષત્ર અંદર જ્યારે સૂર્યનારાયણ આવે એટલે આશરે 12 દિવસ રહેશે. તો આ 12 દિવસ પર્યંત એવું કહેવાય છે કે ભાઈ જે સૂર્યનારાયણની પૂજા કરશે અને તેમાં પણ સૂર્ય અથર્વશીર્ષની આરાધના કરશે તો કહે ભાઈ યો હસ્તાદિત્ય જપતિ સ મહામૃત્યુમ તરતી. એટલે જે હસ્ત નક્ષત્રની અંદર જ્યારે સૂર્યનારાયણ દેવતા પરિભ્રમણ કરતા હોય
અને તેવા સમયે જે સૂર્યનારાયણના અથર્વશીર્ષની ઉપાસના કરે છે, પાઠ કરે છે, અનુષ્ઠાન કરે છે, તો ચોક્કસથી તેમને પેઢીની અંદર એમનું તો છે, પરંતુ આવનારી અને ગત પેઢીની અંદર અપમૃત્યુ કોઈનું પણ થતું નથી. એટલે યો હસ્તાદિત્ય જપતિ સ મહામૃત્યુમ તરતી, એટલે ભયંકર જે મૃત્યુની જે પીડા હોય છે તે પીડાથી એને મુક્તિ મળે છે. એટલે અંત સમયે તેમને શ્રેષ્ઠ મૃત્યુની પ્રાપ્તિ થતી હોય છે. એટલે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું, તેની સાથે આજથી સૂર્યનારાયણની જો ઉપાસના કરવામાં આવે તો પણ આપણી પેઢીની અંદર કોઈનું અપમૃત્યુ નથી થતું, એક્સિડન્ટ ન થાય, આગ અકસ્માત ન થાય, કેવી કોઈ અનહોની ઘટના પણ બનતી નથી. એટલે સૂર્યનારાયણની આરાધના કરવી જોઈએ. સાથે પુનર્વસુ નક્ષત્ર પૂર્ણ થઈ અને આજે રાત્રિ પર્યંત પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થાય છે. એટલે એવું કે ભાઈ આજે ગુરુ પુષ્યામૃતનો યોગ પણ કહેવાય છે. અને જ્યારે શ્રાદ્ધ પક્ષની અંદર ગુરુ પુષ્યામૃત યોગ આવે, આપણે પૂર્વે પણ વાત કરી, જ્યારે ચાતુર્માસનો પ્રારંભ થયો ત્યારે જણાવેલું કે ભાઈ ચાતુર્માસ પર્યંત આ વર્ષે જેટલા સૌથી વધારે દીપદાન આપવામાં આવે તે દીપદાનથી દરિદ્રતા દૂર થતી હોય છે. તેમાં પણ આજે વિશેષ એવું કહેવાય કે ભાઈ આજે ગુરુ પુષ્યામૃતનો યોગ પણ સંયોગ બની રહ્યો છે. તો રાત્રિકાલે આજે જો નારાયણને, શ્રી હરિ નારાયણને દીપદાન કરવામાં આવે, શ્રી યંત્રની પૂજા કરી અને શ્રી ચક્રનગર સામ્રાજ્ઞીના 16 દીપદાન શુદ્ધ ગાયના ઘી વડે જો 16 દીપક પ્રગટાવવામાં આવે તો એટલે ગુરુ પુષ્યામૃતના સમયે તો પણ એવું કહેવાય છે કે ભાઈ તમામ પ્રકારની દરિદ્રતા દૂર થાય છે. એટલે આજના દિવસનું વિશેષ મહત્વ કે ભાઈ આજે ગુરુનું નક્ષત્ર તો છે જ વર્તમાનમાં અને ગુરુવારનો સમન્વય છે, પરંતુ રાત્રિ પર્યંત પુષ્ય નક્ષત્ર પ્રારંભ થશે અને ગુરુ પુષ્યામૃત યોગને સર્વશ્રેષ્ઠ યોગ, સાધના, ઉપાસના અને પોતાની સિદ્ધ મનોકામના પૂર્ણ કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. તો આજે શ્રેષ્ઠ પર્વ છે રાત્રિ પર્યંત. તો શ્રી સૂક્તની આરાધના કરજો, મહાલક્ષ્મી અષ્ટકમના પાઠ કરજો, કેમ કે દરેકને ધનની આવશ્યકતા હોય છે. ક્યારેક ક્યારેક આપણે ધનની ઈચ્છા હોયથી મૃગજળના જેમ આપણે પરિભ્રમણ યાત્રા કરતા હોય છે, પરંતુ સ્વભાગ્ય જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી આપણે સફળતા પ્રાપ્ત નથી થતી. તો સ્વભાગ્યની વૃદ્ધિ માટે શ્રીયંત્રની પૂજા કરજો, શ્રી હરિ નારાયણનું યજન કરી, અને ન થઈ શકે તો કંઈ નહીં, પણ 16 દીપદાન ગાયના ઘીનું જો આજે કરવામાં આવશે તો જરૂરથી શ્રી હરિ નારાયણ અને મહાલક્ષ્મીજી પ્રસન્ન થશે. જી, એટલે કહેવાય છે કે આજના દિવસનું વિશેષ મહત્વ છે. અને આજે શાસ્ત્રીજી 9મું અને 10મું બંને શ્રાદ્ધ છે. એટલે કહેવાય કે વ્યક્તિના જીવનમાં તેમના પૂર્વજોનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે અને આજે જ્યાં તેઓ છે તેમના પૂર્વજોની વિશાળ ભૂમિકા હોય છે. અને આ રીતે જ શ્રાદ્ધ માત્ર એક ધાર્મિક વિધિ નથી કહેવામાં આવતી, સંસ્કારો અને પરંપરા અને સંબંધોને મજબૂત બનાવવા માટેનું એક માધ્યમ પણ હોય છે. એટલે જે શ્રાદ્ધના દિવસે પરિવાર છે તે બેસી અને જમે છે. અને આપે પણ આગળ જણાવ્યું હતું કે આ જ્યારે 16 શ્રાદ્ધ દરમિયાન પરિવારના દરેક વ્યક્તિ જે છે, દરેક કુટુંબના વ્યક્તિ છે, જે દિવસે તેમના પિતૃઓનું શ્રાદ્ધ હોય ત્યારે એક સાથે બેસી અને જમે છે, ત્યારે પિતૃઓના આશીષ અવશ્ય મળતા હોય છે, આશીર્વાદ મળતા હોય છે. અને પિતૃ સંતોષ માની અને ફરી તેમના યમલોક 16 શ્રાદ્ધ પછી જતા હોય છે. શાસ્ત્રીજી, તમે ખૂબ જ વાત કરી. આ સાથે આજે 10મું પણ શ્રાદ્ધ છે અને 9મું શ્રાદ્ધ, એટલે બંનેનો એક સાથે શ્રાદ્ધ છે. તો બંને શ્રાદ્ધ એક જ સમયે, આપણે જે ગઈકાલે સમયની વાત કરી હતી એ જ સમયે, કે શ્રાદ્ધમાં સવારનો ભાગ કે બપોરનો ભાગ, બપોર પછીનો ભાગ, એ રીતે છે તો અલગ અલગ કરવાનું કે ના, શ્રાદ્ધ આજના એક જ સમયે બંને લોકોના શ્રાદ્ધ એક સાથે કરી શકાય? જી, વૃદ્ધિ તિથિ અને ક્ષય તિથિ, આ તિથિનો ક્રમ છે કે ભાઈ આજે પ્રતિપદાની ક્ષય તિથિ હતી અને જ્યારે નવરાત્રિ પર્યંત આવશે તો દશમની વૃદ્ધિ તિથિ આવશે. એટલે વૃદ્ધિ તિથિ અને ક્ષય તિથિ એટલે ગમે ત્યારે તિથિ પૂર્ણ થાય ને ગમે ત્યારે પ્રારંભ થાય. અને સૂર્યોદયકાલીન જ્યારે 2 તિથિ આવે તેને વૃદ્ધિ તિથિ કહેવાય, જે સૂર્યોદયકાલીન જ્યારે તિથિ ન આવે ત્યારે ક્ષય તિથિ કહેવાય. સામાન્ય વાત કરીએ કે ભાઈ ઉત્તમ વેલા અને રોહિણી વેલા, એટલે ઉત્તપ વેલા અને રોહિણી વેલા સમય જ શ્રાદ્ધ કરવું જોઈએ. 9મીનું શ્રાદ્ધ હોય કે 10મીનું શ્રાદ્ધ હોય. ગઈકાલે પણ અષ્ટમીનું શ્રાદ્ધ, 9મીનું શ્રાદ્ધ સાથે કરેલા. આજે 9મીનું શ્રાદ્ધ જો ગઈકાલે ન કર્યું હોય તો આજે 9મીનું શ્રાદ્ધ અને 10મીનું શ્રાદ્ધ. અલગ અલગ ભોજન નથી બનાવવાના, અલગ અલગ સમય આપવાના નથી, પણ એક જ સમયે જે એક જ ઘરના વ્યક્તિ ભાઈ અષ્ટમીના દિવસે પણ દેવલોક પામ્યા હોય, 9મીના દિવસે અથવા તો 9મીના તિથિના દિવસે અથવા તો 10મીના તિથિએ, જે તિથિએ જો દેવલોક પામ્યા હોય અને કદાચ બંને તિથિએ કોઈ પિતૃ દેવલોક પામ્યા હોય તો બંનેના કેવલ નામ બોલી અને એક સાથે જ શ્રાદ્ધ કરવાનું હોય છે.
શ્રદ્ધયા કીયતે. અહીં ગાડી શ્રાદ્ધનું મહત્વ કેવલ ને કેવલ શ્રદ્ધા છે. આપણે પૂર્વજો પર શ્રદ્ધા રાખવાની છે. ગાય, કૂતરા, બિલાડી ઇત્યાદિ જે છે, જે માર્જાર ઇત્યાદિ, તેમના પર શ્રદ્ધા રાખવાની છે. કે પ્રાણી માત્ર, જીવ માત્ર પર શ્રદ્ધા રાખવાની છે. 84 લાખ યોની છે અને 84 લાખ યમપુરીના દ્વાર છે. અને 84 લાખ યમપુરી છે, એમાંથી 21 યમપુરી છે ને અતિ શ્રેષ્ઠ છે. કયો જીવાત્મા કયા જન્મની અંદર, કયા યોનિમાં, કયા સ્વરૂપમાં હતા, અને એ કયા દુષ્કર્મના કારણે, જે દુષ્કર્મના કારણે એવું કહેવાય કે ભાઈ યમયાતના ભોગવે છે, અથવા તો કયા સત્કર્મના કારણે એ સ્વર્ગના સુખની પ્રાપ્તિ કરતા હોય છે, તે ચિત્રગુપ્ત યમરાજ સિવાય કોઈ જાણી શકતું નથી. કેમ કે જ્યારે ચિત્રગુપ્ત વિધાતાના લેખ લખતા હોય છે અને લખ્યા પછી એવું કહેવાય છે ભાઈ ચોપડા પણ બંધ કરી દેતા હોય છે. એટલે કહેવાય છે ભાઈ ભૂપસ્ય ચિત્તમ નૃપણસ્ય વિત્તમ. ભૂપસ્ય ચિત્તમ, રાજાનું મન, લોભી માણસનું ધન, પુરુષનું ભાગ્ય, દેવો ન જાનામી કુતો મનુષ્ય. દેવતાઓ પણ જાણતા નથી. કારણ કે જો રાજાનું મન, આજે રાજા પ્રસન્ન હોય ને તો ગામના ગામ લખી આપે અને ત્યાર પછી એક પાછા લઈ પણ લે, દંડ પણ આપી શકે. ગોપણસ્ય વિત્તમ, લોભી માણસો જો આપણે ધન લીધું હોય ને તો રાત્રે ઉઘરાણી પાસે મેં પૈસા આપેલા, મને પાછા આપી દો ને. પુરુષસ્ય ભાગ્યમ, પુરુષનું ભાગ્ય ક્યારે બદલાય છે કોઈ જાણતું નથી. એટલે સતત પરિશ્રમ, મહેનત અને ઉદ્યમ કરતા રહેવું જોઈએ. દેવો ન જાનામી કુતો મનુષ્ય. આ દેવતાઓ પણ જાણતા નથી તો મનુષ્ય તો કેવી રીતે જાણી શકે? એટલે વિધાતાના જે લેખ લખાયા હોય તે લેખ પ્રમાણે, કર્મ પ્રમાણે સુખ અને દુઃખની અભિવૃદ્ધિ થતી હોય છે. પણ અભિવૃદ્ધિમાં જે દુઃખની અભિવૃદ્ધિ છે, જો સત્કર્મ ન કર્યા હોય તો જરૂરથી દુઃખની અભિવૃદ્ધિ થાય છે. એટલે શાસ્ત્રમાં આપણે પહેલાં જ કર્ણ રાજાની વાત કરી, ભાઈ દાનવીર કર્ણ કહેવાયા, પરંતુ તેમણે સુવર્ણનું દાન આપ્યું છે, અન્ન જલનું દાન નથી આપ્યું. એટલે સર્વશ્રેષ્ઠ જો દાન હોય તો અન્નનું દાન છે, જલનું દાન છે, સુવર્ણ દાન છે. સુવર્ણ પાત્રની અંદર તલનું દાનનું પણ વિશેષ મહત્વ છે. પણ સુવર્ણ પાત્ર ન હોઈ શકે તો સ્ટીલ પાત્રમાં અથવા તો કોઈક પવિત્ર વૃક્ષના પવિત્ર પાંદડાના વચ્ચે પડીઓ બનાવી અને તેના દ્વારા પણ જો તલનું દાન કરી આપવામાં આવે તો પણ શ્રેષ્ઠ છે. આજ્યનું દાન એટલે ઘી, કાંસાની વાડકીની અંદર જો ઘી ભરી અને એ દાન આપવામાં આવે તો પણ તેજસની, ઓજસની પ્રાપ્તિ થતી હોય છે. એટલે પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે અને તે દ્વારા તેજસ્વી બાળક સંતાન જન્મ થતા હોય છે. ઘણા લોકોના ત્યાં બાળકનો જન્મ થયા હોય છે, બાળક હોય છે, પણ એ બાળકનામાં કોઈ ઓજસ નથી હોતું, તેજ નથી હોતું. કેમ કે તેમણે જીવન પર્યંત ક્યારેય ઘીનું દાન જ નથી કર્યું. તો ઘીનું દાન કરવું જોઈએ, તલનું દાન કરવું જોઈએ, જવનું દાન કરવું જોઈએ, 7 ધાન્યનું દાન કરવું જોઈએ. એમાં શ્રેષ્ઠ દાન છે ચણાનું દાન કરવું જોઈએ. તો આ પ્રમાણે અલગ અલગ પ્રકારના અન્નના દાન, અલગ અલગ જલના દાન, ત્યારે સાથે વસ્ત્રના જો દાન કરવામાં આવે તો એ જે જીવ જ્યારે દેહનો ત્યાગ કરે છે, કર્માનુગો ગચ્છતિ જીવ એક, જ્યારે એકલો જીવ જ્યારે દેહનો ત્યાગ કરી અને આકાશમાં ગગન વિહાર કરે છે ત્યારે જે પોતાના હાથ દ્વારા, એટલે હુતંચ દત્તંચ તથૈવ તિષ્ઠતિ, જે હાથથી આપેલું દાન છે અથવા તો હાથથી કરેલું જે હવન છે અથવા તો જે જપ કરેલા છે તે જપ કર્મ જ, દાન કર્મ જ તેમની સાથે આવે છે અને તેના દ્વારા તે દેહનું કલ્યાણ થાય છે. એટલે જીવન પર્યંત એવું કહેવાય હુતંચ દત્તંચ તથૈવ તિષ્ઠતિ. દરેક વ્યક્તિએ, પ્રાણી માત્ર જીવાત્માએ નિત્ય જપ આરાધના કરવી જોઈએ, નિત્ય દાન કરવું જોઈએ, નિત્ય તર્પણ, શ્રાદ્ધ, સંધ્યા વંદન, સૂર્યનારાયણને અર્ઘ્ય વંદના કરવી જોઈએ. કેમ કે સૂર્યનારાયણને જો અર્ઘ્ય વંદના કરવામાં આવે તો પણ તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે, વ્યાધિ અને રોગમાંથી મુક્તિ મળે છે. એટલે સૂર્યની આરાધના કરવી જોઈએ. કેમ કે સૂર્ય આત્મા જગતસ્થ સુખશ્ચ. આપણે પ્રથમ દિને જાણ્યું કે ભાઈ ચંદ્રલોકમાંથી પિતૃઓને જ્યારે પિતૃલોકમાંથી મૃત્યુલોક પર એટલે પૃથ્વી પર સ્વજન જોડે આવતા હોય છે, પરંતુ જ્યારે ચંદ્રલોકમાંથી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી અને જ્યારે સૂર્યલોકમાં જાય છે ત્યારે એ આત્માઓને સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય છે અને ત્યાર પછી તેમને પૃથ્વી પર યાચક બનીને પોતાના સ્વજનોને ત્યાં આવવા નથી હોતું. એટલે શ્રેષ્ઠ કર્મ છે તો સૂર્યનારાયણની આરાધના, સૂર્યનારાયણને અર્ઘ્ય વંદના, ઘીનું દાન, તલનું દાન, જવનું દાન ઇત્યાદિ જો અન્ન અને વસ્ત્રના દાન કરવામાં આવે તો પણ સ્વર્ગના સુખની પ્રાપ્તિ થતી હોય છે. એકલા સુવર્ણના દાનથી પણ ક્યાંય નથી પ્રાપ્ત થતું. કેમ કે કર્ણ રાજાએ સુવર્ણનું દાન કર્યું હતું તો તેમને સ્વર્ગની અંદર પ્રાપ્ત થયું, સ્વર્ગનું સુખ મળ્યું, પરંતુ સ્વર્ગની અંદર પણ ભોજનમાં તેમને સુવર્ણ જ પીરસવામાં આવતું હતું. એટલે તેમને અન્ન અને જલની પ્રાપ્તિ ન થઈ હતી. એટલે અન્ન, જલ, વસ્ત્ર તમામ પ્રકારની સામગ્રીનું દાન આપવું જોઈએ. અને દાનના પુણ્યના પ્રતાપથી તે જીવાત્માને વૈતરણી જે નદી છે એ નદીની અંદર બિરાજમાન થવાનું, પુણ્યશાળી નાવની અંદર બિરાજમાન થવાનું એમને અવસર પ્રાપ્ત થતો હોય છે. જી શાસ્ત્રીજી, ખૂબ જ સરસ વાત કરી કે દાન તો કરવું જોઈએ, પરંતુ કઈ પ્રકારનું દાન કરવું જોઈએ એનું પણ મહત્વ રહેલું છે.
કારણ કે એક જ પ્રકારનું જો ખાલી પૈસા જ આપો તો એ દાન નથી, તમે ખાલી સુવર્ણનું દાન કરો તો એ નહીં, પરંતુ તમારે અન્નનું દાન કરવું જોઈએ, તમારે વસ્ત્રોનું દાન કરવું જોઈએ, જલનું દાન કરવું જોઈએ, ઘીનું દાન કરવું જોઈએ. જો કર્ણને પણ ત્યાં સ્વર્ગમાં જવાબ દેવો પડ્યો હતો, ત્યારે આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, ત્યારે આપણે તો અવશ્ય આજના દિવસે એટલે કે જે તે પિતૃઓ પાછળ જો દાન કરવામાં આવે છે તો પિતૃઓને તો ફાયદો થાય જ છે, પિતૃઓને તો પુણ્ય એની પાછળ બળતું જ હોય છે, આપણને પણ મળે છે. ત્યારે શ્રાદ્ધની આજની આ 9મું અને 10માના શ્રાદ્ધ વિશે આપણે જાણ્યું. આવતીકાલે 11મું શ્રાદ્ધ છે. શાસ્ત્રીજી શ્રાદ્ધના અલગ અલગ પ્રકાર વિશે પણ આપણે જાણ્યું છે. શ્રાદ્ધના અલગ અલગ પ્રકાર હોય છે. ત્યારે બ્રહ્માજીએ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી. જેમ કે નિત્ય શ્રાદ્ધ છે, અલગ અલગ પ્રકારના દરેક શ્રાદ્ધ હોય છે, તેના વિશે તમે જણાવ્યું છે. નૈમિત્તિક શ્રાદ્ધ છે, પછી દરેક શ્રાદ્ધ કેટલા પ્રકારના છે, અલગ અલગ પ્રકાર છે. પાવરણ શ્રાદ્ધ છે, દરેક શ્રાદ્ધનું એક વિશેષ મહત્વ હોય છે. તો તેની પણ ટૂંકમાં અંતમાં સહેજ માહિતી આપી દેશો. પાર્વણી નિત્ય નૈમિત્તિક શ્રાદ્ધ એટલે જે નિત્ય શ્રાદ્ધ કરવામાં આવે એટલે ભાઈ ષટકર્મ કરવામાં આવે. જે બ્રાહ્મણ ઇત્યાદિ જે છે એ ષટકર્મ કરતા હોય છે, ષટકર્મ નિત્ય નૈમિત્તિક શ્રાદ્ધ કરતા હોય છે. ષોડશ શ્રાદ્ધ હોય છે, દશા એટલે મૃત્યુ પછીના શ્રાદ્ધ હોય છે, પંચબલીના શ્રાદ્ધ હોય છે, અર્ધવદૈહિક શ્રાદ્ધ હોય છે. એટલે ઘણા બધા પ્રકારના શ્રાદ્ધ હોય છે. એમાંથી જે મુખ્ય શ્રાદ્ધ છે એ નિત્ય નૈમિત્તિક શ્રાદ્ધ છે, તર્પણ માર્જન છે, અને સાથે પંચયજ્ઞ પંચબલીનું શ્રાદ્ધ અને સર્વશ્રેષ્ઠ શ્રાદ્ધ કહેવાય છે. અને જેમના કોઈ પોતાના સ્વજન નથી અને સ્વજન ના હોવાથી જે અન્ય વ્યક્તિ જ્યારે શ્રાદ્ધ કરતા હોય છે તેને અર્ધવદૈહિક શ્રાદ્ધ પણ કહેવાતું હોય છે. જી, એટલે આપણે જે અલગ અલગ શ્રાદ્ધ જે હોય છે તેના વિશે આપણે વિસ્તારથી આવતીકાલે માહિતી અવશ્ય મેળવીશું શાસ્ત્રીજી પાસેથી. તો આજના અમારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું 11મા શ્રાદ્ધની વિશેષ મહત્વ વિશે જાણવા. તો જ્યારે તમે આ જો અમારો પ્રોગ્રામ જોવાનું ચૂકી ગયા છો તો તમે અવશ્ય યુટ્યુબ ચેનલ ઉપર અમારી KTV ન્યૂઝ ગુજરાતી પર ફરી નિહાળી શકશો. આ સાથે અમારું બીજું આઈડી છે KTV ન્યૂઝ ગુજરાતી 280. તમને શ્રાદ્ધને લગતા કોઈ પણ પ્રશ્ન છે, તમારા જીવનને લગતી કોઈ પણ સમસ્યા છે તો 3:30 વાગે દક્ષિણ શાસ્ત્રીજી પાસેથી તમારી સમસ્યાનું સમાધાન અવશ્ય મળશે. તમે કોલ કરી અને એ સમસ્યા જણાવી શકો છો 3:30 વાગે અમારા ભાગ્ય લાભમાં. આવતીકાલે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.